હાલો તો હવે આપણે જવાનું છે જુનાગઢ, જે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિશાળ જનસંખ્યાની અંદર ભાષણ કરશે, જે કોડીનાર યુનિવર્સિટી છે ત્યાં આપણે જઈએ છીએ. તો અહીંયા મિતેશ છે અને પહેલો દિવસ છે. તો હાલો મિત્રો, તો આપણે છે અત્યારે સાસણગીરના જંગલમાં. તો અહીંયા દિવસ છે, અહીંયા મિતેશ છે. તો આજે આપણે જુનાગઢના પ્રવાસે હતા, તો સાસણગીર અત્યારે આપણે છે. તો ઘડીક માટે આપણે અહીંયા જમવાનો પ્રોગ્રામ હતો, એટલે આપણે અહીંયા વિરામ લીધો હતો. એટલે આપણે ઘડીક તો આપણે કરમદા હોય તો કરમદા ગુચેસ મળી જાય તો ખાઈએ થોડાક. આ બાજુ જમવાનું ખુલ્લું હતું અને અહીંયા છે હેલિકોપ્ટર ઉતરવા માટેનો હેસ. તો હાલો ગાઈસ, હવે પછી ના આગળ વિડીયોમાં તમને બતાવીશ. અત્યારે આપણે જંગલોમાં, એટલે કે અત્યારે આપણે સુરજગઢ વિસ્તારમાં પહોંચી ગયા છે. તો હાલો પછી હવે વિડીયોમાં તમને બતાવીશ. હોય છે આ કાળઝાળ ગરમીની અંદર પણ જો સૂકા ઝાડવા પણ આ ગીરની શોભા વધારતા હોય છે. તો આજે આપણે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જુનાગઢની અંદર સભા ભરતા હોય, જ્યારે આપણે જવાનું થયું હોય તો આ ગરમીમાં પછી બતાવી. હવે આપણે ખુલી ગયા છે જુનાગઢ યુનિવર્સિટી. બતાવીશ. जय गिरनारी, जय जय गिरनारी. मारू सौभाग्य છે કે ગિરનારની ધરતી પર આવું અને આટલા બધા સંતોના દર્શન થાય. શેરનાથ બાપુ દેખાય છે ને એ મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે. ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી એ આજે દુનિયાની કસોટી બહાર ઉતરી રહી છે. મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. लेकिन जो काम सरदार साहब का अधूरा रह गया, ये धरती का संतान, आपका संतान, ये सेवा उसे पूरा कर पाया. 370 गए, 370 को जमीन में गाड़ चुका. और मैं कांग्रेस के शाही परिवार को, कांग्रेस के शाहजादे को खुली चेतावनी देता हूं. अगर उनके हिडन एजेंडा है तो हिम्मत के साथ देश के सामने आके कहे वो धारा 370 फिर से लागू करेंगे
मैं देखता हूं बाबा साहब आम्बेडकर का अपमान करने की उनमें कितनी ताकत है। कांग्रेस अब अपना नकाब उतारकर अपने असली रंग में आ चुकी है। पहले कांग्रेस पार्टी ने अयोध्या में 500 साल के बाद भगवान राम का मंदिर बना। आजादी के 75 साल बाद भी उन्होंने रोड़े अटकाने की कोशिश की, अदालतों में भी रोड़े अटकाए। लेकिन ये मेरा सौभाग्य है, आपके आशीर्वाद है, अयोध्या में भव्य राम मंदिर बन गया। लेकिन जब उसके प्राण प्रतिष्ठा में उनको निमंत्रण दिया, उसको भी उन्होंने ठुकरा दिया। ये कौन सा संस्कार है? मैंने मंच पर आते ही जब संतों को देखा तो पहले सर झुका करके नमन किया। कम करके तो હવે સભા થઈ ગઈ પૂરી ને હવે આપણે જઈએ છીએ ઘરે। તો હવે આપણે ગેટની બહાર બધું નીકળવા માંડી ગયા છે અને હવે આપણે બસ ગોઠ લેવાની છે। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।